મહીસાગરથી સમાચાર સંતરામપુર તાલુકામાં જમીન વિવાદનો કરુણ અંજામ આવ્યો। ધામોદના મોયલા ગામે જમીનના ડખામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખી। કાકાએ ભત્રીજાની કુહાડીના ફટકા મારીને નિર્મમ હત્યા કરી। આરોપી કાકા અર્જણભાઈ ધામોદ સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। મૃતકે જમીન વેચી નાખતા આરોપી કાકાએ ઘરે આવી ગાળો આપી। ભત્રીજાએ ગાળો આપવાની ના પાડતા કાકાએ હત્યા કરી નાખી। સંતરામપુર પોલીસે કાકા અર્જણભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। કાકાએ જ ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો। કારણ રહ્યું જમીનનો વિવાદ। મૃતકે જમીન વેચી નાખી, જેના કારણે કાકાએ મૃતકના ઘરે આવીને ગાળો બોલ્યા। ભત્રીજાએ ગાળો બોલવાની ના પાડી। કાકાને ગુસ્સો આવ્યો અને તેમણે ભત્રીજાની હત્યા કરી નાખી। સંતરામપુર પોલીસે હાલ તો કાકા અર્જણભાઈ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।